મિત્રો જય માતાજી, કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મિત્રો મજામાં દેશો અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરસ મજાનો 89મી સ્વાતંત્ર્ય પર્વના દિવસને આપણે રાષ્ટ્રીય ધ્વજની તૈયારી છે। હર ઘર તિરંગા સરસ મજાનું આયોજન છે। કેવી તૈયારી છે, કેવી રીતે વિદ્યાર્થી બધા તૈયારી છે, પોલીસ સ્ટાફ છે, આર્મી સ્ટાફ છે અને એનસીસીના વિદ્યાર્થી પણ છે। બધા યુટ્યુબ ફેમિલી મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। અલગ અલગ પોઝિશનમાં અલગ તમને બધું બતાવશું। પહેલાં તો આર્મી સ્ટાફ આવશે, પછી એનસીસી, પછી વિદ્યાર્થી આવશે, તો બધું બતાવશું। તો હાલો મિત્રો મળીએ વિડીયોમાં આગળ। મિત્રો આપણે સાથે 15મી ઓગસ્ટની રાજકોટ મહાનગરપાલિકાની કેવી તૈયારી છે તમને અલગ તૈયારી બતાવશું। સરસ મજાની રાજકોટ મહાનગરપાલિકા તિરંગા યાત્રાની જોરદાર તૈયારી છે। એમ કહેવાય છે આપણો રાષ્ટ્ર તહેવાર કહેવાય છે, તો તમને રાષ્ટ્ર તહેવારની કેવી તૈયારી છે બતાવી દઉં। આપણે મહાનગરપાલિકા રાજકોટ દ્વારા સરસ મજાનું આયોજન છે તિરંગા યાત્રાનો, હર ઘર તિરંગા। સરસ મજાનો વ્યૂ છે અને બધા મિત્રો સરસ મજાની તૈયારી કરે છે। તો કેવું લાગ્યું અમારો રાજકોટ મહાનગરપાલિકાનો તિરંગા યાત્રાની તૈયારી? જે મિત્રો કમેન્ટ કરી દેજો જય હિન્દ નામની। હાલો મિત્રો મળશું આગળ। આર્મી સ્ટાફનો રાષ્ટ્રધ્વજની તૈયારી તો બતાવ્યો, તૈયારી કરે છે એ કેવી તૈયારી કરે છે તમને બતાવો રાષ્ટ્રધ્વજની। આ છે આપણે બધા યુટ્યુબ ફેમિલી મિત્ર, બધા એનસીસીના વિદ્યાર્થી છે રાજકોટ મહાનગરપાલિકાના। બધા મિત્ર સરસ મજાની તૈયારી સાથે સરસ મજાનો રાષ્ટ્રધ્વજની તૈયારી કરી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા હર ઘર તિરંગા સરસ મજાનું આયોજન છે ને બધા વિદ્યાર્થી મિત્ર સરસ આયોજન કરે છે અને સરસ મજાની સુવિધા છે, તમે જોઈ શકો છો। બધા મિત્ર તૈયારી સાથે ફોટાશૂટ કરે છે। તો હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। બધા યુટ્યુબ ફેમિલી મિત્ર આગળ કેવી તૈયારી છે એ બધું તમને બતાવશું। મિત્ર જો આપણે એનસીસીના વિદ્યાર્થીનો વારો આવી ગયો છે તૈયારીમાં ને હવે ફોટાશૂટમાં આવ્યા છે આપણે સ્કૂલના વિદ્યાર્થી, કોલેજના વિદ્યાર્થી છે, તમે જોઈ શકો છો બધા એક સાથે ફોટાશૂટ કરી રહ્યા છે અને સરસ મજાનો વ્યૂ છે, તમે જોઈ શકો છો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરસ આયોજનની તૈયારી છે રાષ્ટ્રધ્વજની અને આપણે આર્મી સ્ટાફ પણ આવ્યા છે આપણા મિત્રો, એની પાસે જ આપણે ફોટો પડાવ્યો મિત્રો પાસે। સરસ મજાનું આયોજન છે અને તમને આગળ બતાવીએ તો સરસ મજાનો નર્મદાની સ્ટાઇલમાં જે પાણીનો ધોધ પડે છે એ પણ બતાવીશું। બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો હાલો મિત્રો વિડીયોમાં મળીએ આગળ। હર ઘર તિરંગાની સાથે સરસ મજાનો નર્મદાનો તમને લાઈવ વ્યૂ હોય એવો લાઈવ વ્યૂમાં રાજકોટ મહાનગરપાલિકા બતાવે છે। આ છે આપણે કોપી નર્મદાની સ્ટાઇલમાં સરસ મજાનો વ્યૂ છે, તમે જોઈ શકો છો। બધા બાવણા ખુલ્લા છે ને સરસ મજાનો પાણીનો ધોધ પડે છે। તમને ધોધ બતાવતો નહીં હોય, હું તમને ધોધ બતાવી દઉં। જો અહીંથી પાણીનો ધોધ પડે છે। આ છે આપણે રાજકોટ મહાનગરપાલિકાની તૈયારી રાષ્ટ્રધ્વજની, હર ઘર તિરંગા સરસ મજાનું આયોજન છે। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ તમને બતાવશું। તો આપણે બજારે બહાર આવ્યા છીએ, સર્કલની બાજુમાં છે સરસ મજાનો સર્કલની બાજુમાં બજાર પર સરસ 1-2 કિલોમીટર જેટલો રાષ્ટ્રધ્વજથી શણગારવામાં આવી છે। તમને નજારો બતાવી દઉં। આ છે આપણે રાજકોટ મહાનગરપાલિકા સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા પાસે બહુમાળી ભવન ચોક, રેડ ક્રોસનો નજારો તમે જોઈ શકો છો। સરસ મજાનો નજારો છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરસ રાષ્ટ્રધ્વજની તૈયારી છે અને સરસ મજાનું આયોજન છે, તમે જોઈ શકો છો। હજી બધા તૈયારી ચાલુ છે। હું તમને રસ્તાનો લોકેશન બતાવવા આવ્યો છું, કેવું સરસ મજાનું લોકેશન છે કહેજો મિત્રો। અને આ છે આપણે સર્કલથી તમે ટ્રાફિક પણ જોઈ શકતા હશો અને આ બાજુમાં છે આપણે તૈયારી ચાલુ છે, આપણે પહેલાં બ્લોક ઉતાર્યો એ તૈયારી ચાલુ છે અને રેડ ક્રોસથી આ રસ્તો છે, એક આ રસ્તો છે, તમને બતાવી દઉં। આગળ કઈ તૈયારી છે એ પણ તમને બતાવી દઉં। પોલીસ સ્ટાફ જેવો છે, ટ્રાફિક જેવો બંદોબસ્ત છે, ટ્રાફિક છે। આપણે શરૂઆતમાં છે તૈયારીમાં જ બંદોબસ્ત છે, તમે જોઈ શકો છો। પોલીસ સ્ટાફ પણ બંદોબસ્ત સાથે છે।
અને આ બાજુ પણ આપણે બસ સ્ટેન્ડ બાજુ જઈએ એ રસ્તો પણ સરસ મજાનો રાષ્ટ્રધ્વજથી ફરકાવવામાં આવ્યો છે. હર ઘર તિરંગા સરસ આયોજન છે. કેવો આયોજન છે મિત્રો કહેજો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજનું સરસ આયોજન છે. મને તો ગમ્યું. તમને કેવું લાગ્યું મિત્રો કમેન્ટ કરી દેજો. હર ઘર તિરંગા રાજકોટ મહાનગરપાલિકા એ તમને બતાવી દઉં. રાજકોટ મહાનગરપાલિકા હર ઘર તિરંગા યાત્રામાં જોડાઈજો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર. લોકેશન છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે બહુમાળી ચોક, રેડ ક્રોસ, રિંગ રોડ, ભાવનગર. મિત્રો જો આપણે રાજકોટ હર ઘર તિરંગાની સરસ મજાની તૈયારી તમને બતાવીએ. અને આપણે આવી ગયા છીએ રેડ ક્રોસ સર્કલે. રેડ ક્રોસ સર્કલે પહેલાં તમને એક સરસ મજાનો નજારો તમે મારી પાસે જોઈ શકતા છો. કબૂતરા સણ છે, સરસ મજાના વ્યૂ છે. તમને એકવાર વ્યૂના બતાવી દઉં. કેવું સરસ મજાનો વ્યૂ છે તમે જોઈ શકો છો. કબૂતર બધા સણે છે. અને આ આપણે લોકેશન છે રાજકોટ રેડ ક્રોસનું લોકેશન છે સરસ મજાનું. તમે જોઈ શકો છો કબૂતર કેટલા સણે છે. અને તમને નજારો બતાવી દો. એક મસ્ત કમેન્ટ કરી દેજો. અને બધા કબૂતર જો અહીંયા નાય છે. તમે જોઈ શકો છો કબૂતર નાય છે. તો હાલો મિત્ર કબૂતરનું લોકેશન કેવું લાગ્યું એક સરસ મજાની કમેન્ટ કરી દેજો. તો આપણે મળીએ રેડ ક્રોસ ગાર્ડનમાં તમને મળીએ અને બતાવી કેવી સુવિધા છે. આપણે રાજકોટ રેડ ક્રોસ બાળકોનું સરસ મજાનો વ્યૂ છે તમને બતાવી દો. સરસ મજાનું સર્કલ છે. બાળકો બધા રમવા આવે છે. તમને બતાવી દો. જો નાના બાળકો છે એ હિંચકા ખાઈ રહ્યા છે. નાના બાળકોનો સ્પેશિયલ ભાગ વેચાઈ રહ્યો છે. અને આ છે લોકેશન સરસ મજાનું. બાળકો જો અહીંયા રમી રહ્યા છે. ખોખો રમી રહ્યા છે. ખોખો કોણ રમે છે મિત્ર કહેજો. એક કમેન્ટ કરજો. કોણ મિત્ર સ્કૂલમાં રમતા ખોખો કમેન્ટ કરી દેજો. સરસ આયોજન છે. સરસ મજાનું ગાર્ડન છે. લોકેશન એક મસ્ત વ્યૂ આવે એવું છે. ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળ્યું વિડીયો મિત્રો જો આપણે આવી ગયા છીએ રાજકોટ રેડ ક્રોસ સર્કલે. સરસ મજાનું સર્કલ છે. તમને એકવાર સરસ મજા સર્કલ પાછળ તમે જોઈ જ શકતા છો. પાછળ આપણે છત્રપતિ શિવાજીનું સ્ટેચ્યુ છે સરસ મજાનું તમે જોઈ શકતા છો. તમને એકવાર બતાવી દઉં. આ છે આપણે છત્રપતિ શિવાજીનું સ્ટેચ્યુ. અને આપણે રાષ્ટ્રધ્વજ 15મી ઓગસ્ટની તૈયારીનો શૂટ કરીને આપણે આવી ગયા છીએ રેડ ક્રોસ સર્કલ. સરસ મજાનું સર્કલ છે. આગળ ઘણું મોટું લાંબુ સર્કલ છે. આપણી પાસે સમયના અભાવના લીધે આપણે આગળ નથી જઈ શકતા. સમય નથી એટલે તમને ઝૂમ કરીને બતાવી દઉં. જો આગળ ઘણી સુવિધા છે. બાળકો માટે પણ સુવિધા છે અલગ અલગ. અને સરસ મજાની સુવિધા છે. તમે મારી પાછળ પણ જોઈ શકતા છો. ફરતો ગ્રાઉન્ડ છે. અને સરસ મજાનો વ્યૂ છે તમે જોઈ શકો છો. રાજકોટ રેડ ક્રોસનું સરસ મજાનો કેવો નજારો છે મિત્ર કહેજો. અને હાલો મિત્રો તો અમારા રાજકોટ રેડ ક્રોસ સરસ મજાનું સર્કલ છે. તો તમને આ વિડીયો અમારો કેવો લાગ્યો કહેજો. હવે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ. 15મી ઓગસ્ટ હર ઘર તિરંગાની સરસ મજાની તમને તૈયારી બતાવી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેવી તૈયારી હતી એક કમેન્ટ કરી દેજો. તો હાલો મિત્રો એક મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને બાય બાય. જય માતાજી.